નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે તમારી પાસે કોઈ પ્રોપર્ટી હોય તો એમાં આપણો હક સાબિત કરવા માટે એમાં કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। જી હા મિત્રો, તમારી પાસે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી હોય, પ્રોપર્ટી જે છે એ ત્રણ પ્રકારની હોય છે। એક હોય છે જમીનની, ત્યાર પછી બીજું જે છે તમારી પાસે પ્લોટ હોય અથવા તો મકાન હોય તો એ બીજું, અને ત્રીજું જે છે આપણી ઇન્ડસ્ટ્રી, મતલબ કે તો તમારી કોઈ પણ કારખાનું હોય અથવા તો નાની કંપની હોય તો આ ત્રણ પ્રકારની પ્રોપર્ટી હોય છે। પરંતુ માની લો કે ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ એનો દાવો રજૂ કરે કે ભાઈ આ પ્રોપર્ટી જે છે એમાં મારી હક છે, તો એવા સમયની અંદર તમારે તમારી પ્રોપર્ટી છે એવું સાબિત કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો। ખૂબ જ અગત્યનો વિડીયો છે, ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે જે ભવિષ્યમાં તમને પણ કામ આવે છે। આ પ્રમાણના કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો ડોક્યુમેન્ટ તમે કઢાવી શકો છો મિત્રો। તો એવા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કે જેમાં આપણી પ્રોપર્ટી હોય તો એ આપણે પ્રોપર્ટી જે છે આપણે સાબિત કરી શકીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો ખેતીની જમીન, મતલબ કે ખેતીની જમીન જો તમારી છે એવું સાબિત કરવા માટે ડોક્યુમેન્ટ શું જોશે। તો ડોક્યુમેન્ટ ખેતીની જમીનમાં કોઈ જાજા ડોક્યુમેન્ટ નથી જોતા। તમારી પાસે 7/12/8 ની નકલ હોવી જોઈએ અને એમાં તમારું નામ હોવું જોઈએ, એટલા તમારી સાબિત થઈ જાય કે ભાઈ આ જમીન જે છે એ તમારા નામે છે, મતલબ કે તમારી છે। તો એમાં કોઈ લાંબી પ્રોસેસની કોઈ જરૂરિયાત નથી હોતી। પરંતુ બાંધકામ વાળી જે મિલકત છે તો એમાં પ્રોસેસની જરૂર પડે છે અને એમાં આપણે સતર્ક રહેવું જરૂરી છે। બાંધકામ વાળી મિલકતમાં શું શું આવે છે તો કે પ્લોટ આવે છે, મકાન આવે છે અથવા તો બિલ્ડિંગોનો સમાવેશ થાય છે। બાંધકામ વાળી મિલકતને આપણે એને વાળી મિલકત તરીકે પણ આપણે ઓળખીએ છીએ। જે આપણે જમીન ખેતીની જમીનમાંથી આપણે જે ટ્રાન્સફર કરીએ છીએ બરાબર, કોમર્શિયલ કે મતલબ કે પ્લોટિંગમાં, તો એને વાળી મિલકત તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે એને વાળી મિલકત હોય તો તેમાં પ્રોપર્ટી કાર્ડ સૌથી મહત્વનો ભાગ ભજવે છે। પ્રોપર્ટી કાર્ડ તમારી પાસે હોય એટલે સાબિત થઈ જાય બરાબર કે આ જમીન જે છે અથવા આ પ્લોટ છે અથવા આ બિલ્ડિંગ છે તો એ આ વ્યક્તિના નામ ઉપર છે। કારણ કે બધું સર્વે થયા પછી તમારું પ્રોપર્ટી કાર્ડ, તમારી જે પણ મિલકત હોય તો એનું પ્રોપર્ટી કાર્ડ નીકળે છે તમારી પાસે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે પ્રોપર્ટી કાર્ડ જે છે તો એના બે પ્રકાર હોય છે। બે પ્રકાર વિશે વાત કરીશું આપણે કે ભાઈ પ્રોપર્ટી કાર્ડ, સૌપ્રથમ તો આપણે એ વાત કરીશું કે પ્રોપર્ટી કાર્ડની પ્રોસેસ કેવી રીતે હોય એના વિશે થોડી જાણીએ આપણે। જે મિલકતનો એને પ્રોસેસ સંપૂર્ણપણે થઈ ગયેલો હોય ત્યાર પછી તે મિલકતમાં સોસાયટીનું સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર પછી ત્યાં બિલ્ડિંગ ઊભી કરવામાં આવે છે। પરંતુ એના પહેલા જે છે જે તે શહેર હોય, જે તે સિટી હોય તો એ સિટી સર્વેની એક ઓફિસ હોય છે અને ત્યાં તમારે જવાનું હોય છે અને ખેતરની જે મિલકત હોય તો તેની માપણી કરાવવાની હોય છે। એ માપણી કમ્પ્લીટ થયા બાદ ત્યારબાદ જ ખેતીની જમીનમાંથી એને જમીન કરી દેવામાં આવે છે। મતલબ કે એમાં તમે બિલ્ડિંગ ઊભી કરી શકો છો, કોઈ પણ વસ્તુ જે પણ કરવી હોય તો તમે કરી શકો છો। તો આ પ્રમાણે તમારે બધું કમ્પ્લીટલી સર્વે થયા ત્યાર પછી એના પ્લોટિંગ પડે છે। પ્લોટિંગ પડ્યા પછી જે પ્રમાણે પ્લોટ હોય એ પ્રમાણની ત્યાં બિલ્ડિંગો ઊભી થાય છે। બિલ્ડિંગો ઊભી થયા પછી ત્યાં સોસાયટીનું નિર્માણ થાય છે અને ત્યાં લોકો રહેવા આવે છે। લોકો રહેવા આવે છે બરાબર, તો એ પ્રમાણે 2 BHK નો એક રૂમ હોલ હોય, ફ્લેટ હોય તો મતલબ કે ફ્લેટની અંદર એક રૂમ હોય તો એ પ્રમાણે એના ઘર નંબર મતલબ કે બ્લોક નંબર પણ આપી દેવામાં આવે છે અને બ્લોક નંબર પ્રમાણે એના પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવે છે। તે પ્રોપર્ટી કાર્ડની અંદર તેનું પોતાનું નામ કમ્પ્લીટલી હોય છે, ઘરનું એડ્રેસ હોય છે, જમીનના દસ્તાવેજમાં જે પ્રમાણે વિગત હોય તો એ વિગત હોય છે। મતલબ કે તમામ વિગત જે છે એ પ્રોપર્ટી કાર્ડની અંદર આવી જાય છે, પરંતુ એ બધું સર્વે થયા પછી તમને પ્રોપર્ટી કાર્ડ મળે છે। તો આ પ્રમાણનું પ્રોપર્ટી કાર્ડ તમારી પાસે હોય તો તમામ વસ્તુ જે છે એ તમારે મતલબ કે સાબિત થઈ જાય કોર્ટની અંદર અથવા તો એની માલિકીની છે। તો ત્યાર પછી વાત કરીએ મિત્રો, આ એક પ્રોપર્ટીનો આ પહેલો પ્રકાર છે। હવે બીજા પ્રકારની વાત કરીએ કે કારણ કે પ્રોપર્ટીના બે પ્રકાર છે, તો બીજા પ્રકારની વાત કરીએ તો તમારે કોઈ પણ ખેતીની જમીન હોય એને થઈ ગયું હોય, મતલબ કે ખેતીની જમીનમાંથી મકાન બનાવવાની પ્લોટિંગ કરવા માટેની એક પ્રોસેસ છે બરાબર એને એટલે, અને એને થઈ ગઈ હોય પરંતુ એમાં ના તો એના સિવાયની જે પ્રોસેસ કરવાની હોય એ કરી હોય, ના તો એમાં કોઈ પ્લોટિંગ પાડેલા હોય, ના તો એમાં કોઈ બિલ્ડિંગ ઊભી કરેલી હોય, ના એમાં કોઈ સોસાયટીનું નિર્માણ કરેલું હોય, તો આ પ્રમાણની કોઈ વસ્તુ ના થયેલ હોય અને ફક્ત એને પ્રોસેસ થઈ હોય તો ત્યારે એવા સંજોગોની અંદર શું થાય છે, સિટી સર્વે દ્વારા માપણી કર્યા પછી કોઈ પણ પ્રકારના નાના મોટા પ્લોટ અથવા ન પડ્યા હોય અથવા તો કોઈ બિલ્ડિંગ માટેને કોઈ દર્શાવેલા ના હોય તો એવા સમયની અંદર શું થશે, એવા સમયની અંદર તમારું જે પણ આખું ખેતર જે છે, આખો પ્લોટ છે, પછી ગમે તેવી એની મોટી સાઇઝ હોય અથવા નાનામાં નાની સાઇઝ હોય તો એનું એક આખા ખેતરનું આખા પ્લોટનું એક પ્રોપર્ટી કાર્ડ બનશે અને એ પ્રોપર્ટી કાર્ડ જે છે એમાં
જે તે મતલબ કે અમુક સમય પછી 1.5 વર્ષ પછી 2 વર્ષ પછી એમાં બિલ્ડિંગ ઊભી થાય અને લોકો જે છે રહેવા આવે તો એ આખા ખેતરોની પાસે પ્રોપર્ટી કાર્ડ બને છે, એને મળે છે, બધાને એક મળે છે. પરંતુ એ અલગથી કોઈ પ્રોપર્ટી કાર્ડ એના મકાનનું મતલબ કે 2 BHK નું જોતું હોય તો એને ના મળી શકે. પરંતુ માની લો કે 2-3 વર્ષ પછી તમારું જે તમે ત્યાં પ્લોટની અંદર બિલ્ડિંગ હોય તો ત્યાં 2 BHK મકાન લીધેલું હોય અને એનો તમારે અલગથી એક પ્રોપર્ટી કાર્ડ બનાવવું હોય તો અલગથી પ્રોપર્ટી કાર્ડ બનાવવું હોય તો એના માટે તમારે શું કરવું પડે? તો એના માટે સૌપ્રથમ તમારે જે તે સિટી હોય તો ત્યાં તમારે સિટી સર્વેની એક ઓફિસ હોય છે અને સિટી સર્વેની ઓફિસ હોય તો ત્યાં તમારે મુલાકાત લેવી પડશે. ત્યાં તમારે એક અરજી કરવાની હોય છે. તમામ તમારી જે પ્રોપર્ટી હોય તો એના ડોક્યુમેન્ટ તમારે દર્શાવવાના રહેશે અને ત્યાર પછી જે તે સમય પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી હોય એ સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવાની હોય છે અને સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી તમારે તમામ વસ્તુના જે સર્વે થશે, સિટી સર્વે દ્વારા તમારો સર્વે થશે અને ત્યાર પછી તમને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. જે ખેતીની જમીન છે એના વિશે મેં વાત કરી દીધી, બરાબર, તમને સમજાઈ ગયા હશે મિત્રો. પરંતુ ત્રીજો સ્ટેપ છે કે ઇન્ડસ્ટ્રીયલ મતલબ કે જે કંપનીનો જે તમે કોઈ પ્લોટ લીધેલો હોય, મતલબ કે કંપનીને બીજી ભાષાની અંદર આપણે GIDC તરીકે પણ ઓળખીએ છીએ. હવે GIDCમાં તમારે માલિક હક દર્શાવવું હોય તો એમાં તમારી પાસે ટ્રાન્સફર કાર્ડ હોવું જોઈએ, જે પ્રોપર્ટી કાર્ડ જેવું જ હોય છે. GIDCમાં જમીનમાં કંપની સ્થાપવા માટે તમે કોઈ પણ પ્રકારના એમાં દસ્તાવેજ કરવામાં નથી આવતા. પહેલી વસ્તુ છે, માની લો કે તમે કોઈ પણ કંપની સ્થાપવા માટે પ્લોટ ખરીદેલો હોય અને અમુક સમય પછી એ પ્લોટ જે છે બીજાને વેચી નાખવો છે તો વેચવા માટે તમારે શું કરવું પડે? સૌપ્રથમ તમારી પાસે ટ્રાન્સફર કાર્ડ હોવું જોઈએ, જે પ્રોપર્ટી કાર્ડ જેવું જ હોય છે. પણ કાર્ડમાં કેવી રીતે હોય છે કે આમાં ટ્રાન્સફર કાર્ડમાં તમે ઓરિજિનલ માલિક હોવો જોઈએ અને ઓરિજિનલ માલિક અને ટ્રાન્સફર કાર્ડ હોવું જોઈએ. તો એમાં પછી પ્રોસેસ કેવી રીતના થાય છે? જે ટ્રાન્સફર કાર્ડની અંદર તમારું નામ છે તો એ તમારું નામ જે છે એ મતલબ રદ થઈ જાય અને સામે વ્યક્તિનું જેને પ્રોપર્ટી ખરીદવાની છે, પ્લોટ લેવાનો છે, તો એ વ્યક્તિનું નામ જે છે એડ થઈ જાય છે. તો આ પ્રમાણની ઇન્ડસ્ટ્રીયલ જે મિલકત હોય એમાં પ્રોસેસ હોય છે. પરંતુ જે તમારું જે પ્રોપર્ટી છે, તમારું જે ટ્રાન્સફર કાર્ડ છે, તો એને મતલબ કે બીજાના નામ પર ટ્રાન્સફર કરવા માટે પણ અમુક જે ફી હોય છે અને ફી કોણ નક્કી કરે છે? ફી જે છે તો એ GIDC કોર્ટ નક્કી કરે છે અને કોર્ટ નક્કી કરે એ પ્રમાણે તમારે ફી ભરી અને તમે બીજાના નામ ઉપર ટ્રાન્સફર કરી શકો છો મિત્રો. તો આ પ્રમાણે તમારી જે પ્રોપર્ટી હોય, મિલકત હોય, તો એને તમારા નામ તમારી છે, તમારો હક સાબિત કરવા માટેની જે ડોક્યુમેન્ટ છે તો એ આ પ્રમાણની પ્રોસેસ હોય છે મિત્રો. 3 પ્રકારની હોય છે. એક છે ખેતીની, બરાબર, તો ખેતીમાં તો 7/12 હોય તો ચાલે. ત્યાર પછી મિલકતવાળી પ્રોપર્ટી, તો એમાં પણ જે છે એ પ્રોસેસ શું છે, પ્રોપર્ટી કાર્ડ સૌથી મહત્વનો ભાગ ભજવે છે, એ પણ મેં તમને જણાવી દીધું છે. અને ત્રીજું છે ઇન્ડસ્ટ્રીયલ મતલબ કે GIDC મિલકત. તો આ પ્રમાણે તમારા નામે જો કોઈ પણ પ્રોપર્ટી હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લેવા જરૂરી છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.